પીએમ સાહેબ રિપોર્ટમાં આવ્યો તમે કેટલા સદસ્ય કન્ફર્મ ન્યૂઝ હતું એટલે શું સાબિત થશે કાઢી અરે નથી કહેતો હું खिलाफ है तो होने दो कोई जान थोड़ी है क्या बात ये सब धुआं है कोई आसमान थोड़ी है હવે ઈ બોલી નાખે છે જ નથી કાલ કેક નીકળો એટલે નીકળી જવાનું અને કાં તો હવે એ છાટકા થયા છે બીતા નથી કરશે હું કાથી મૂકશે રાજ્ય વાત આવી હતી એ ગૃહમંત્રી અથવા સીએમ નો ચહેરો બનવા પર કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી પાર્ટી સમજીને બોલી ગયા છે કારણ કે આ તો લમણે રિવોલ્વર મૂકીને વિનંતી કરવા જેવી વાતો છે કાઢી આકે છાબડે ઢાંકો સૂર્ય ઢંકાય નહીં બિલકુલ સભ્ય સાંસદ પૂર્વ સાંસદને બોલાવો ઈ ફરજિયાત મેસેજ કરો ફોન કરો તો ગુજરાતના ભાજપના રાજકારણમાં શું થઈ રહ્યું છે વિકેટ ફેંકવામાં આવી રહ્યા છે એ પણ છેલ્લા દડાની રમત છે બધી T20 ની છેલ્લી ઓવર હોય એમાં પછી લાગે ભાગે લોહીની ધાર જે કરવામાં આવે એના જેવું આ બધા રાહતના પેકેજો છે કે નરેન્દ્ર મોદીનું ક્યાંય બહુ મોટું યોગદાન કે એની ઉપલબ્ધિ કે એની વચલી કડી કે કેન્દ્રીય સ્થાને નહીં હોય આમાં સાંભળી જગદીશ પંચાલ એવું બોલે છે કે પાર્ટી બેસતી જાય છે આપણી એ શબ્દો બહુ ગૌર કરવા જેવા હતા કે આપણી પાર્ટી બેસતી જાય છે તમને વિધાનસભામાં કેટલા વોટ મળ્યા એની ટકાવારી નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું પ્રજાનું જે થવું એ થાય મંત્રીઓને પોતાની પડી છે પેન્શન કોને આપવું કોને ના આપવું એ ગુજરાત સરકારના મંત્રી કે મુખ્યમંત્રીના હાથની વાત નથી રહી દીક્ષિત પણ સદસ્ય કેટલા બનાવ્યા તમારે ઓછા બન્યા મારે ઝાઝા બન્યા ઉપરથી રિપોર્ટ માંગ્યો રોડ રસ્તા ખેડૂત આની કોઈ ચર્ચામાં અને કેની ચર્ચા કે ભાઈ સદસ્યતાનો રિપોર્ટ ને પાછું હું કે કાનમાં આમ કે મંત્રી તમને મત કેટલા મળ્યા ને એને કેટલા સભ્યો બનાવ્યા ને પૂછવા બેની ટકાવારી ચેક કરવાની અરે સાહેબ કેટલો વિકાસ કર્યો ચેક કરવા જાવ કોકને તમારા ગામમાં જઈને કેટલો વિકાસ તમે કર્યો તો અરે સભ્યો ગોતવા નહીં જવા પડે સભ્યો ગોતતા આવશે તમને ક્યાં છે ઋષિકેશભાઈ ક્યાં છે જગદીશ વિશ્વકર્મા ક્યાં છે હર્ષ સંઘવી ક્યાં છે ભૂપેન્દ્રભાઈ તમને એમાં તો રસ નથી તમને કેમાં રસ છે ખાના પૂછીમાં અને બીજું શું કીધું કે ભાઈ પાડા પાડીનું છોડો ને યાર બળીથી મતલબ રાખો બળી એટલે તને સાદા શબ્દ કહું તો મલાઈ એમ ભાઈ મલાઈથી મતલબ રાખો આ શબ્દો રાજ્ય સરકારના પ્રવક્તા કિશન બોલતા હોય ને તો આનાથી અને જાણે તમે પાડા પાડી છોડી દો તમે એહસાન કરો કર્મચારી ઉપર કોઈ ઉપર 1% નહીં તમે પેન્શન એ પણ પાછા એમ કે મલાઈથી મતલબ રાખો બળીથી મતલબ રાખો તમારે તો એકવાર 5 વર્ષ ધારાસભ્ય બનીને આજીવન પૈસા ઠોકવા જ છે સરકારના કિશન આજીવન મલાઈ ખાવ તમે અમને 5 વર્ષમાં ખબર છે કે એક ચૂંટણી જીતવા માટે 5-7 કરોડ વપરાય જ છે ને ઈ ક્યાંથી આવે હા ઈ ક્યાંથી આવે છે આ પ્રજાનો કરી હા, નાખી આ બધી બળિયું ભેગી કરે ને એનું આનો આવે. ઉભા રહ્યો કોઈ એવું પોતાના આત્મ પર હાથ રાખીને કીધી કે મેં દારૂ નથી પીવડાવ્યો ખોટા બોલે ચવાણા નથી ખવડાવ્યા એક ખોટા બોલે બધાય ખોટા બોલે બધાય ધંધા તો થાય જ Totally છે થાય. અને હવે પાછા પોતે કાંઈ ન હોય એમ સત્યવાદી બને જગદીશભાઈ જોડાઈ ગયા છે જગદીશભાઈ આપણે કેનાથી મતલબ રાખવાનો પાડાપાડીથી રાખવાનો બડાઈથી રાખવાનો અને છેલ્લે પહેલા શું કીધું ખબર છે કે કાઢી મેલશે ને ભાઈ કાઢી મેલ છે બોલો તમે એટલે વિચાર ભાજપના મંત્રી આ બોલે કે મને કાઢી મેલશે ને કાઢી તમારી તો મેલશે. કોઈ ઓકાત જ નથી કાલ કેક નીકળો એટલે નીકળી જવાનું અને કાં તો હવે એ છાટકા થયા છે બીતા નથી કરશે હું કાથી મૂકશે રાજ્ય સરકારનો પ્રવક્તા મંત્રી જગદીશભાઈ કેબિનેટ મંત્રી એમ કીધું એ કાઢી મૂકશે નહીં કે બીજું તો શું કરશે બોલો લ્યો એટલે ડર જતો રહ્યો હાવ જતો રહ્યો એમાં એવું છે ધરાઈ ગયા હોય એ આવું બોલી શકે હા क्या फर्क पड़ता है समझा हेठे હું ને હું હાકડ ભોગવવી એમ હા કે જેટલી વાત અત્યારે આ બધા કાઠલા પકડવાની આ ધરારી વાત કરી રહ્યા છે ધરારી સદસ્યતા અને આપે બિલકુલ કિશનભાઈ યા તો તમે દીક્ષિતભાઈ બોલ્યા છો વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા અમારી પાસે પહેલા એવી વાત આવી હતી કે ગૃહમંત્રી અથવા સીએમ નો ચહેરો બનવા પર કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી પાટીદારોનો થોડોક એમ એને ખબર હતી પાટીદારો નારાજ છે ક્ષત્રિયો નારાજ છે તો હવે એને એમ લાગ્યું હતું કે આપણે જે કોર વોટર જે સવર્ણો છે એના ઉપરાંત એવો કયો વોટ બેંક છે કે જેના આધારે આપણું
હસ્તાચળના ઓળા એટલે કે પડતીના પડછાયા ક્યારેય ન આવે, તો એમાં નામ હતું ઓબીસી. ઓબીસીનો કોઈ ચહેરો હોય ગુજરાતના સીએમ તરીકેનો, તો કારણ કે ઓબીસીની જે છે ને 65-70% જેટલી જનસંખ્યા છે, 17% જેટલા પાટીદારો છે, 9% જેટલા ક્ષત્રિયો છે, તો ઓબીસીમાં બધું આવી જાય. એમાં જગદીશ વિશ્વકર્માનું સૌથી નામ ટોચ પર હતું, આપની જાણ ખાતર. એટલે તેમાં અત્યારે જે વાત તમે વિઝ્યુઅલ્સ બી બતાવી રહ્યા છો અને જે આપે સંદેહ વ્યક્ત કર્યો એમાં પણ કંઈક તથ્ય છે કે એક એના કાનમાં એવું વાત કે વડાપ્રધાન એ આવી વાત કરી છે અને પછી આરોગ્ય મંત્રી એમ કે જે થાય એ કરી લે, કાઢી મૂકે તો કાઢી મૂકે, ક્યાં ફરક પડતા. તો સવાલ એ છે કે એક તો બધા જો અલગ બે રીતે કહું છું ધરાઈ ગયા. એક સત્તા ભોગવવાથી ધરાઈ ગયા, 2 એને ખાવું પીવું હતું એટલાથી ધરાઈ ગયા, 3 હવે આ બધી જે બોસિઝમ જે છે ને એ બોસિઝમથી પણ આ લોકો ધરાઈ ગયા છે, ગળે આવી ગયા છે. અને મેં હમણાં કીધું જે રીતે આરોગ્ય મંત્રી બોલ્યા ને એ 99% ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની છે ને એનો આ અવાજ છે. 100%. ખાલી ઋતિક પટેલનો નહીં, ઋષિ પટેલનો નહીં. આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીના જેટલા મૂળ લોકો જે છે એ બધાએ આ સદસ્યતા અભિયાનથી માંડી અને બહારી લોકોને જે પદ પ્રતિષ્ઠા મળી રહી છે એના વિરોધમાં છે. અને હવે એ લોકો કોઈની તમા ધરવા માંગતા નથી, એટલે કોઈની શરમમાં આવવા માંગતા નથી. એક સમય હતો જ્યારે CR પાટીલથી લોકો ફફડી ઉઠતા હતા. આજે અડધી હકીકત તો એ છે, પણ હવે એક ઓપોર્ચ્યુનિટી ખુલી છે કે CR પાટીલ કમસે કમ દિલ્હીમાં જાય છે, એટલે હવે લોકો કહે છે. કદાચ પહેલા તો શું હતું, એટલું બધું ખોફ હતો કે કહે છે કે ભાઈ જો ચૂપ કઈ બોલતા નહીં, નહીતર વખત છે આ CR પાટીલ સુધી વાત પહોંચી જશે તો હેરાન થશો. હવે રાહત ઇન્દોરીની શૈલીમાં ગમે માણસ બોલી શકે એમ છે. આ ભાઈ આરોગ્ય મંત્રીની જેમ ખિલાફ હે તો હોને દો, કોઈ જાન થોડી હે, क्या बात है, ये सब धुआं है, कोई आसमान थोड़ी है. હવે એ બોલી નાખે છે, કોઈ ફરક નહીં. અલબત્તા કીધું ને કાઢી મેલે તો કાઢી મેલે, ક્યાં ફરક પડતા है. આ જે ધરારી કરવામાં આવી રહી છે સદસ્યતા અભિયાનમાં ધરારી, એ પક્ષને અમસ્તી પણ નડવાની. તમારી જાણ ખાતર ઘેટાના 100 આમ હજારોની સંખ્યામાં ઘેટા હોય એટલે સંખ્યાબળ વધે એટલે શક્તિબળ વધી નથી જતું. સિંહનું એક માત્રનું આગમન જે છે ને એ આ બધા ઘેટાને વિખેરવા માટે થઈને કાફી થઈ જતું હોય છે. બાકર બચ્ચા 100 બચારા, સિંહણ બચ્ચું 1000. ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ઉત્કર્ષ થયો, ઉદ્ગમ થયું, એનું આગમન થયું કે એની રચના થઈ, ત્યારે એક વાત આ લોકો બહુ કહેતા, પાર્ટી વિથ ધ ડિફરન્ટ, કે અમે લોકો અન્ય પાર્ટી કરતા એ રીતે વૈચારિક રીતે અમે લોકો અલગ છીએ. અમારે તો છેવાડાના લોકોનો ઉત્કર્ષ કરવો છે, અમારે મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી છે, અમે ટ્રસ્ટીશીપથી કામ કરવા માંગીએ છીએ અને જનતા જ હાઈકમાન્ડ અમારી છે. હવે એ બધી વાત જે છે હવે ક્યાંય ગોતી જડતી નથી, અને જેના હાથમાં એના મોંમાં એ અત્યારે સૂત્ર આવી ગયું છે ભાજપમાં. એટલે અત્યારે જે આરોગ્ય મંત્રી બોલી ગયા ઋષિકેશ પટેલ, તો એ સમજીને બોલી ગયા છે, કારણ કે આ તો લમણે રિવોલ્વર મૂકીને વિનંતી કરવા જેવી વાતો છે. આમ વિનંતી હોય ક્યારેય કહેવામાં તમે સદસ્યતા બનાવો એ ઠીક છે, પણ હવે જે વાત કરી છે જગદીશભાઈ અત્યારે બોલી રહ્યા પંચાલ વિશ્વકર્માજી, એ શું એક જ એના પહેલા પંચાલ હતા ને પછી વિશ્વકર્મા થઈ ગયા. પણ જગદીશભાઈ સવાલ એ છે કે આખા રાજ્યનું મીડિયા હતું ત્યાં, હિન્દી, ગુજરાતી, તમામ નેશનલ, રિજનલ, તમામને ખબર હતી કે માય કેટલા હોય, અને ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ગઈ છે. અને ઋષિકેશભાઈની બાજુમાં જઈ કાનમાં કહે છે, એટલે આનું કોઈ પ્લાનિંગ સાથેની ઘટના હતી કે શું હતી ખબર નથી પડતી. પણ પત્રકારોની સામે આ પ્રકારનું બોલવું, એટલે તમે બોલાવી હતી પત્રકાર પરિષદે, ત્યાં આ પ્રકારનું બોલવું, આવા નિવેદનબાજી થવા, અને
એક તો રવિવારે તમે બેઠક બોલાવી છે કેબિનેટની, એ રવિવારે કેબિનેટની બેઠક આજે સોમવારે બધા ભેગા થવાના જ હતા જગદીશભાઈ, તો તમારે રવિવારે કેમ મળવું પડે એ સવાલ. બીજી વાત એ કે મંગળવારે અચાનક તમે સ્નેહ મિલન બોલાવી લીધું. આ સ્નેહ દિવાળી તો છે ને, તમે સ્નેહ મિલન બોલાવો, તમે નવરાત્રી ઉપર તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદને બોલાવો, એ ફરજિયાત. મેસેજ કરો, ફોન કરો. તો ગુજરાતના ભાજપના રાજકારણમાં શું થઈ રહ્યું છે અત્યારે? ગઈકાલની મીટિંગ પણ જુદા એજન્ડામાં જુદી રીતે મળી હતી. આજે પ્રેસ કોન્ફરન્સ થઈને બધા ભેગા હતા, એ જુદું છે ને આવતીકાલનું તથાકથિત સ્નેહ મિલન પણ જુદું છે. યસ કિશનભાઈ, એટલું લખી રાખજો, ગમે તેટલું આ લોકો ઢાકે, છાબડે ઢાંકો સૂર્ય ઢંકાય નહીં. બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં એવો મોટો વિપક્ષ ઉભો થયો છે કે કોંગ્રેસના દાળિયા ના આવે. હા બિલકુલ. એટલે હવે એની આ સર્જરી ચાલી રહી છે કે આનો તોડ શું કરવો. કોંગ્રેસનું તો હજી મળે એમ છે, આમ આદમી છે નહીં. પાટીદારોનો રીસ હતું તો એને સમજાવી શકાય એમ છે. ક્ષત્રિય સમાજની નારાજગી પણ હવે એની જગ્યાએ છે, એમાં આપણે એમ કે ભાગલા પડ્યા. પણ ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે વિપક્ષ છે એનો તોડ મળતો નથી. અને એ એકમાત્ર તોડ છે રાજકોટથી માંડીને છેક ગાંધીનગર સુધી. આપને કહું છું, તમામ મેટ્રોપોલિટન સિટીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ કામ કરી રહ્યું છે, એ કોમન જે ચર્ચા છે તે એ છે કે જેણે આમ એક યોગદાનમાં એક કાંકરી પણ નાખી નથી. આ રામ સેતુ બંધાતું એમ ખિસકોલીની જેમ કાંકરી નથી નાખી. એ લોકો રામ સેતુ ઉપર સડસડાટ ગાડીઓ દોડાવે જાય છે અને પથ્થરોના પથ્થર ઉપાડીને આ સેતુ બનાવનારા જે લોકો છે એ કિનારે ઊભા છે. બહુ સાચી વાત. પણ જગદીશભાઈ, આજે ઋષિકેશભાઈની જે પ્રેસ વાર્તા હતી ગઈકાલની, રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારી અને અધિકારીઓ આ બધાને જૂની પેન્શનની યોજના લાગુ પડી ગઈ. બિચારા 500,000 અને પોતાની જિંદગીની લાઠી કહેવાય પેન્શન. એટલે અધિકારીઓને તો ન પડી હોય, આઈપીએસ ને ડીવાયએસપી ને તો સમજ્યા કે બધા ખાઈ બધી ગયા હોય, પેન્શન મળે તોય ભલા, ના મળે તોય ભલા. પણ નાનો વર્ગ ખુશ થયો. શિક્ષક હોય, પોલીસ હોય, તલાટી છે, કોઈ પટ્ટાવાળો છે, કોઈ નાની જગ્યાનો ક્લાર્ક છે, આ બધા ખુશ થયા. તો જગદીશભાઈએ આ કર્મચારીઓને ઓલા કહેવાય એવા સાહેબ અમારો મેન મુદ્દો પેન્શનનો તો એ પૈતો, પણ આ સિવાય અમારા બીજા 5 મુદ્દા છે. તો એને શું કે ભાઈ બળીથી મતલબ રાખવો, પાડાપાડીથી મતલબ છે કે બળીથી મતલબ છે? હવે એને હું ખબર સાહેબ કે આ પેલા ઓલાને 500,000ની શું વેલ્યુ અને સાહેબ બળી એટલે પાછું આપણે કાઠિયાવાડી શબ્દમાં જ મલાઈ કહેવાય કે ભાઈ તમે મલાઈથી મતલબ રાખો ને યાર. એટલે 5 વર્ષમાં ભૂકા કાઢી નાખતા હશો, પણ ઓલા શિક્ષકને તો સાહેબ આખી જિંદગીમાં માન, એક મકાન બને, 2 છોકરા માન ભણે, એ આને કેદી સમજાય આ મંત્રીઓને? એ નહીં, પણ પ્રજાને સમજાઈ ગયું છે. મંત્રીને તો ક્યારેય નહીં સમજાય, પ્રજાને સમજાઈ ગયું કે પાડો ચરવા જાય ને ક્યારે ભેંસ હાટું ભારો લઈ આવે એવું બને નહીં, પાડા કરતા આવે ના બને. એટલે એને ખબર જ છે પ્રજાને. એટલે એ લોકો પણ શું કરે છે, બને એટલું આપણે કહે ને કે ભાગતા ભૂતની લંગોટી ભલી, જે આવ્યું તે લઈ લ્યો. આ સ્થિતિ છે અત્યારે. અને જે કાંઈ રાહતના પેકેટ ફેંકવામાં આવી રહ્યા છે એ પણ છેલ્લા દડાની રમત છે બધી. T20ની છેલ્લી ઓવર હોય એમાં પછી લાગે ભાગે લોહીની ધાર જે કરવામાં આવે એના જેવું આ બધા રાહતના પેકેજો છે. કારણ કે આપણે અનેકો વખત આપણી આ ચેનલથી માંડીને અનેકમાં વાત કરી છે, ભારતીય જનતા પાર્ટી લોકપ્રિયતાની દ્રષ્ટિએ તળિયા ઝાટક થઈ રહી છે. તે સદસ્યતા અભિયાન ભલે લાખો કરોડોનું ટર્ન, 2 કરોડનું ટર્નઓવર આપ્યું છે, લક્ષ્યાંક 2 કરોડ લોકો સદસ્ય બની જાય, પણ ભલામણા મિસ કોલ થી જે બનતા હોય ને એ મિસ કોટે કરાવે કોક દિવસ. હા બરોબર છે. એટલે એ સદસ્યતા તમારે મતલબ નથી. જી જગદીશભાઈ જી. એટલે આ પરિસ્થિતિ છે કે મિસ કોલ થી તમે જુઓ કઈ હદે તમે ઉતર્યા છો મિસ કોલ થી. એટલે કે તમે ખાલી અમને અમારા કોઈ વિચાર અમે તમારી પર લાદવા નથી માંગતા, અમે તમારી પાસેથી કોઈ કમિટમેન્ટ નથી માંગતા, તમે અમારા વિચારોને વરેલા રહેજો. તમને અમારે ટોળું જોઈએ છે, અમારે શિસ્તબદ્ધ દળ નથી જોતું. રાહુલ ગાંધીનો વિરોધ કરવો હોય ત્યારે ટોળું આવવું જોઈએ, આપણામાં ભલે જે થતું હોય.
જી અને જગદીશભાઈ એની કોણ? ગણતરી હું તમને એવું કહું કે આજે તમે કીધું હતું કે ઓલો કૂતરું કરડી ગયું ઇન્જેક્શન મરાવે ન્યાય ભાજપનું સદસ્ય બનાવી દે, ક્યાંક મંદિરોમાં ઓલો હેલ્થ કેમ્પ રાખીને કેમ્પની આડમાં ઓટીપી લઈને ભાજપનું સદસ્ય બનાવી ડોક્ટરો દે. પાસે તો હોસ્પિટલ આ થોડા સદસ્ય બને છે? આ તો અમિતભાઈને મોદીને ઉલ્લુ બનાવવાની વાત કરે છે કે મેં એટલા સદસ્ય બનાવ્યા, પણ જે બન્યા એને ખબર નહીં કે હું ભાજપનો સદસ્ય છું. દીક્ષિતભાઈ એક અત્યંત સ્ફોટક એવી વાત મને મળી છે, કહું જે આને અનુસંધાને છે. પ્લીઝ. RSS ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કિચન કેબિનેટના માણસના મોઢેથી સાંભળેલી વાત છે અને બિલકુલ ભરોસેમંદ વ્યક્તિ છે. એણે એમ કીધું કે જ્યારે 240 બેઠકથી નરેન્દ્ર મોદી અટકી ગયા ત્યારથી માંડીને તમે તમામ મોટી મોટી ઘટનાક્રમોની ઉપર નજર રાખો, તમને એક વસ્તુ રિફ્લેક્ટ થશે કે નરેન્દ્ર મોદીનું ક્યાંય બહુ મોટું યોગદાન કે એની ઉપલબ્ધિ કે એની વચલી કડી કે કેન્દ્રીય સ્થાને નહીં હોય, બલકે અમિત શાહ ચારે કોર હશે. મેં કીધું એટલે તમે કેવા શું માગો છો? એણે કીધું સાહેબ એક નવું સમીકરણ અમારે ત્યાં રચાઈ રહ્યું છે કે અમિત શાહે જે રીતે ઉત્તર પ્રદેશમાં 240 અટકી ગયા, એમાં ઉત્તર પ્રદેશનો સિંહ ફાળો છે, એમાં પાછો અમિત શાહનો સિંહ ફાળો છે. જેટલી બેઠકો જે ઉમેદવારો યોગી આદિત્યનાથે પસંદ કર્યા હતા એ કહેવાય છે કે અમિત શાહે બધાને ના પાડી અને બીજા નવોદિતને આપ્યા, જે બહારી લોકો હતા તે, જેને કારણે સત્યાનાશ થઈ ગયો. હવે ઈ એમ કે છે કે જો અમિત શાહ શંકરસિંહ વાઘેલાને મળે છે, અમિત શાહ અહીંયા આવે છે, ગાંધીનગરમાં સામાન્ય ઘટનાક્રમ હોય છે કે 200-500 કરોડની યોજનાનું લોકાર્પણ. હવે એ તો સામાન્ય છે, સરવાળા બાદબાકી કોઈ કલેક્ટરને કરીને કયો તો 200-500 નું ઉદઘાટન તો કોઈ કોર્પોરેટરના નામે કરવું તો કરી શકાય એમ હોય છે, કારણ કે સરકારી કામકાજ તો ચાલતા જ હોય. કોઈ એવું મહત્વનું કે અનિવાર્ય કહી શકાય એવા કામથી અમિત શાહ અહીંયા આવ્યો એવું બન્યું નથી, પણ બાનું કાઢે છે ગમે એમ કે અહીંયા આવવાનું, અને એ બાનું કાઢ્યા પછી CR પાટીલની સાથે મળીને જે આ નવું ભાજપ જે છે કે એમાં કોઈ પણ પ્રકારના આવા જે એથિક્સ એટલે કે સિદ્ધાંતો જે મૂળ હતા એને સ્થાન ન હોય. તમે ટોળાશાહીમાં આવો, ગુજરાતની 6.5 કરોડની જનતામાં 4.80 કરોડ લોકો મતદારો છે, બાકી બધા બાળકો અને વયસ્ક છે એની તો મતલબ નહીં. 4 કરોડ ને 80 લાખ જે છે એમાંથી આ લોકોએ ટાર્ગેટ આપ્યો છે કે તમે 2 કરોડ લોકો અમને કોઈ પણ ભોગે સદસ્ય બનાવી દો. ભૂતકાળમાં 190 થયેલા તેમાંથી 70 લાખ જેટલા તો આજની તારીખે છે. આ નવા 2 કરોડ બનાવો એટલે કહેવાનો હતો કે 3/4 જેવી સંખ્યા થઈ. 3/4 સંખ્યામાં જો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હોય, એ ભલે આપણા વિચારને માને કે ન માને, ભલે એનામાં કઈ સંસ્કારથી માંડીને દેશભક્તિનો છાંટો હોય કે ન હોય, પણ એને ટૂંકા ગાળાના લાભ લેવા માટે થઈને પણ જો સદસ્યતા આપણી જાળવી રાખતો હોય અથવા લઈ લેતો હોય તો કમસે કમ એમ કે એટલું અનુમાન તો થઈ શકે એ મત તો કમસે કમ ભાજપને આપશે અથવા તો કોઈને નહીં આપે, બેમાંથી એક તો નક્કી છે. કારણ કે સદસ્ય બન્યો છે અને લાભની આકાંક્ષા એ બન્યો છે. એટલે એ લોકો એમ કે છે કે હવે તમે નજીકના ભવિષ્યમાં જોજો કે હરિયાણા અને આપણે જમ્મુ કાશ્મીર, બિલકુલ હાલાકી બંને જવાના જ છે, આપણે જાણીએ છીએ પરિણામ આવતીકાલે છે, એ બંનેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની નથી. પણ જગદીશભાઈ ત્યાં એક વસ્તુ આમાં સાંભળી, જગદીશ પંચાલ એવું બોલે છે કે પાર્ટી બેસતી જાય છે આપણી. એ શબ્દ બહુ ગૌર કરવા જેવા હતા કે આપણી પાર્ટી બેસતી જાય છે, તમને વિધાનસભામાં કેટલા વોટ મળ્યા એની ટકાવારી અને તમે કેટલા સદસ્ય બનાવ્યા એની ટકાવારી. અને પછી જગદીશ પંચાલ એવું કહે છે કે આપણી પાર્ટી બેસતી જાય છે. ફાઇનલ રિપોર્ટ છે. હા, એકદમ ફાઇનલ રિપોર્ટ, એના પર બહુ ભાર દે. એટલે PM મોદીએ સીધો જ ફોન કરીને કીધું હશે કે જગદીશભાઈ આ બધું બેસતું જાય છે, હરખું કરો. એટલે કદાચ ફાઇનલ રિપોર્ટ તો મોદી સાહેબ સિવાય ફાઇનલ રિપોર્ટ કોઈ જાણે નહીં. ભાજપના ધારાસભ્યોનો શબ્દો છે કે ભાજપમાં કંઈક ફાઇનલ રિપોર્ટ આવ્યો હોય ને તો 3 જણાને ખબર હોય, એક મોદી, એક અમિત શાહ અને ત્રીજા ભગવાન. ચોથા કોઈને ખબર હોય નહીં. એમને એટલે જગદીશભાઈને કા અમિતભાઈનો ફોન આવ્યો હોય અને કા PM મોદીનો ફોન અને આવ્યો. એમને કીધું કે કોન્ફિડન્શિયલ છે, મને ખબર છે કે સાહેબે રિપોર્ટ મંગાવ્યા છે. હવે તમે વિચાર કરો સાહેબ, આમાં સમજવા જેવી વાત તો એ પણ છે
કે ઋષિકેશ પટેલની સિનિયોરિટી જુઓ અને જગદીશ પંચાલની જુઓ. તમે જુઓ આ યંગ છે ને ઓલા સિનિયર છે, છતાંય જગદીશ પંચાલને કે જગદીશ વિશ્વકર્માને ટૂંકમાં ખબર છે, એને ફોન આવ્યો એમ કે છે, એની છાતી ઠોકીને કહે છે કે આ ફાઇનલ રિપોર્ટ છે. એટલે જ ઋષિકેશ પટેલના ભવા ઊંચા ચડી ગયા હોય કે યાર સિનિયર હું છું કે તમે છો, તમને આ જો ફાઇનલ ખબર હોય તો મને કેમ ખબર નહીં? હું એનો રાજ્ય અર્થ એમ સરકારનો થયો ને? પ્રવક્તા મંત્રી છું. બિલકુલ. એટલે સૌથી પહેલી તો કદાચ પ્રવક્તાના નાતે પણ એને ખબર પડવી જોઈએ કે આપણી આ પોલિસી છે. આ ભાઈ ઋષિકેશ પટેલ જગદીશ પંચાલને આ કહેવા જોઈએ ખરેખર તો કે તમે કેટલા માટે જીત્યા, તમે હવે કેટલા સદસ્ય બનાવ્યા, હવે આપણી પોલિસી આ છે, તમે એને નહીં સરે તો હવે મુશ્કેલી થશે. એવું ઋષિકેશ પટેલ પંચાલને કહેવા જોઈએ, એટલે પંચાલ ઋષિકેશ પટેલને કહે છે. ના, પાર્ટી બેસતી જાય એનું શું સમજવું? આ બેહતી જાય એટલે ક્યાં બેહતી જાય? સત્તા સ્થાને બેહતી જાય છે કે પછી એમાં શું સમજવાનું? ના, પાર્ટીની લોકપ્રિયતા તળિયા જાટ જ થતી જાય છે, એ તો હકીકત છે. અને જે કેટલાક ચહેરા બદલાવાની વાત આવે છે ને એમાં ઋષિકેશ પટેલનું નામ પણ છે, આપની જાણ ખાતર. એટલે એમને જગદીશભાઈ સવારે મેં સવાલ ઉઠાવ્યો હતો કે અત્યાર સુધી હર્ષ સંઘવી કોઈ પત્રકાર લખી નાખે ને તો એ સુરત જઈને એવું કહે કે અમે તપાસ કરશું કે સીએમ બદલવાની વાત કોને કરી હતી. તો હવે તો હર્ષભાઈ આ તપાસ કરવી જોઈએ ને કે આવું કે ભાઈ જગદીશ વિશ્વકર્માના કારણમાં મોદી સાહેબે કીધું, અમિતભાઈએ કીધું, ત્રીજો કોઈ ખૂટી કે ખાલી એમને આ ચલાવ્યું છે એની તપાસ થવી જોઈએ, એમાંય તપાસ થઈને ફરિયાદો દાખલ થવી જોઈએ કે આ સરકારની બદનામી છે, ભાજપની બદનામી છે. એમાં તપાસનો વિષય તો એ પણ છે કે હર્ષ સંઘવી કોના ખીલે કૂદે છે. આમાં બધું ભગવાનની દયા. જુઓ આમાં ખરેખર કિશનભાઈ મુશ્કેલી શું છે, કોઈ કરતા કોઈ આત્મનિર્ભર નથી, બધા પરાવલંબી છે. બધા પરાવલંબી. હા, 100%. કોઈનામાં સેલ્ફ કોન્ફિડન્સ નથી, કોઈનું એવું વૈયક્તિક કૌશલ નથી, એવી ઉપલબ્ધિ નથી કે એ છાતી ઠોકીને જયેશ રાદડિયાની જેમ કહી શકે ભારતીય જનતા પાર્ટીને કે મેન્ડેટ આપો કે ન આપો, હું લડીશ ને મારે જીતવાનું છે, ધેટ્સ ઓલ. જગદીશભાઈ, મારો પ્રશ્ન એ કે લાંબા સમયથી 2005 પહેલાની ભરતીવાળા બધા ઓલ્ડ પેન્શનની માંગ કરે છે કે ભાઈ ઓલ્ડ પેન્શન એ ચાલુ કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણમાં આવ્યાના 25મા વર્ષમાં પ્રવેશ છે, આથી 24 વર્ષ પહેલાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. વાત જાણે એમ છે કે રજત જયંતિ મહોત્સવ ઉજવવાનો છે સરકારે 25 વર્ષની મુદે, અને એ જ સમયે આ તો બહુ પડતર માંગણી છે, પેન્શનવાળી માંગણી આજની નથી, પણ ઓચિંતાની પેન્શન આપી દેવું અને સરકારી કર્મચારીઓને ખુશ કરી અને સરકાર ડેલીએ કયા ડાયરા કરવા માંગે છે જગદીશભાઈ? કારણ કે કર્મચારી ખુશ નહીં હોય તો સરકારનું ભેગું નહીં થાય. સરકારની વાત એ કોઈ શિક્ષક તલાટી એ જ પહોંચાડી શકવાનો છે ગામડે ગામડે. હું તમે તો એ માટે કામ નથી કરવાના. અને જગદીશભાઈ બીજી આશંકા કે જ્યારે આનંદીબેન ને જાવું હતું ને તેની ખબર બધા ટોલ ટેક્સ અચાનક ફ્રી કરતા ગયા હતા કે બધાએ ટોલ ટેક્સ ફ્રી, અને રવિવારે કેબિનેટ બોલાવી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને અચાનક ઓપીએસ લાગુ કરી દેવું, સંયોગ શું મળે? મેં કીધો એ કે દીક્ષિતે કીધો એ કયો સંયોગ મળે? મેં આની પહેલા જ તમને થોડીક વાર પહેલા કીધું કે હવે જેટલું થાય એટલું ચમત્કારોથી પણ કંઈ કમ નહીં એટલું થવા મળશે, કારણ કે આ T20ની છેલ્લી ઓવર છે. હમણાં જ બોલ્યો તો હું, દરેક માણસ પોતાની જાત બચાવવા મરણીયો બન્યો છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને લાગે વળગે ત્યાં સુધી કે બને એટલું, જેમ આનંદીબેન પટેલે ટોલ ટેક્સ માફ કરતા કે આને ઓપીએસ લાગુ કરી દીધી, હજી ગમે તે કરવાની સંભાવનાઓ છે. સવાલ એવું છે કે દરેકને, મેં આપને વારંવાર કહે છે, કેટલાય મેં વિડીયોઝમાં આપણે અથવા તો ઇન્ટરવ્યુઝમાં વાત કરી ત્યારે લોકો એમ કહેતા હતા કે ભાઈ તમે ખોટા કોઈની પાછળ પડી ગયા છો, આવું કાંઈ, આ તો સ્ટેબલ ગવર્મેન્ટ છે. તો મેં એને કીધું નથી ભાઈ સ્ટેબલ. ગેંડાની ચામડી જાડી હોય એટલે નિર્જીવ ન હોય, એની માથે પાણી નાખો તો તતરે નહીં, એનો અર્થ નિર્જીવ નથી, એ તો જામી ગયેલી વાતો છે. પણ ભીતરમાં તો એને લોહી તો આડાવલું પહોંચવું જ પડે તો જ એનો મેળ પડે. તો આ ઉપરથી દેખાતી સ્ટેબલાઇઝેશન જે છે એ ભીતરથી હાવ કરકરા થઈ ગયું છે, અને જેટલું મોડું મેં કીધું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે, જેના અત્યારે તમે ને હું બધા વિઝ્યુઅલે જોઈ રહ્યા છીએ, ઘટનાક્રમે જોઈ રહ્યા છીએ. આ તો જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી શું ઓક્ટોબર નવેમ્બરમાં આવવાની છે, એટલે નહીતર એક ક્ષણ ના રહે સાહેબ, સરકાર બદલી જાય, સંગઠન પણ બદલી જાય. જગદીશભાઈ, પણ આ લોકોએ શું કીધું ને
એકવાર આપણે આખે આખો સાંભળીએ. સિનારીઓ એકવાર આપણે સાંભળીએ. પીએમ સાહેબ રિપોર્ટ મળ્યો અને કેટલા સદસ્યો કન્ફર્મ ન્યૂઝ હતો એટલે શું સાબિત થશે કાઢી મતલબ કાઢી એ નથી કહેતો હું તમને વોટ એવું વધારે જોવા મળે હા બસ એમ એવી રીતે એમાંથી 50 સીટ પહોંચે બોલાય નથી યાર એમને આપણે એવું કીધું હતું કે તમારે 5-7 જણા તમે આવજો અને 2 જણ પેલા કેવું તો પડે જ યાર કારણ કે એમને બાઇટ આપવાનો એમને ટીવીમાં ચમકવાનો રહેશે વિજય આવ્યા છે જગદીશભાઈ, જે રીતે કાનમાં કહી અને મોઢામાં હાથ નખાવીને બોલાવવાનો પ્રયત્ન કર્યો, ઋષિકેશભાઈ બોલી ગયા કે ભાઈ કાઢી મેલો હોય તો કાઢી મેલે. આ શબ્દ છે ને આમ એ મરણીયો થયો હોય ત્યારે જ નીકળે. આપણે નથી નોકરીમાં કાઢી મૂકવા જ કાઢી મૂકે એમ. એનો અર્થ એમ છે કે ઋષિકેશભાઈને ખબર છે કે આ શું કામ પૂછે છે, આ પંચલાઈન જેવું છે. યસ, એને પહેલેથી ખબર છે કે ઋષિકેશભાઈ અત્યારે જગદીશ પંચાલ મને જે કહી રહ્યા છે એ બાકાયદા આપણી ભાષામાં કહે તો પોતું મૂકવા જેવી વાત છે. અને એટલે જ એને કહી દીધું હોય ને, ભલે ગમે એમ થાય, શાખો સે ટूट जाए वो पत्ते नहीं है हम, शाखों से टूट जाए वो पत्ते नहीं है हम, आंधी से कह दो कोई की औकात में रहे. ભલે તમે ગમે કાઢી મૂકો તો કાઢી મૂકો, કોઈ ફરક નહીં અલબત્તા. કારણ કે મેં આપણે પહેલા કીધું સિનિયોરિટીના રીતે પણ કોઈ નાનો માણસ આપણને કોઈ કાંઈક કહે તો આપણે પછી સ્વાભાવિક જ મગજ આપણે એટલી કેરિયર હોય તો કહીને બસ થાય કરી લેજે, મેં કર્યું બરાબર છે. આ એના જેવો ડાયલોગ ડિલિવરી છે. જગદીશભાઈ, સરકારી કર્મચારીઓને કેમ ખુશ કરવા પડ્યા સરકારે 2005 જુઓ સાહેબ, એમાં એવું છે, સરકારી કર્મચારી સરકારીના હાથ પગ હોય છે. તમે જેમ કીધું તેમ યોજનાને ઠેઠ સુધી લાગુ કરવાથી માંડી અને સરકાર પ્રત્યેનું રૂખ જે છે પલટાતું હોય તો ઇધર ઉધર બેલેન્સ કરવામાં આની ભૂમિકા બહુ મહત્વની હોય છે. અને ખાસ કરીને ઓએસપી જે કહે છે ને, ઓલ્ડ પેન્શન સ્કીમ, એ તો વિપક્ષનો એવો મોટો ગોફણીયો ઘાવ હતો કે જેમાં ગમે ત્યારે વિદ્રોહની સંભાવના થાય. વિપક્ષની પાસે મોટામાં મોટો મુદ્દો આ હતો. જે રીતે જ્યાં સૈનિકોને પણ જે વાત આપવામાં આવે છે, વળતર દિલ્હીની વાત કરું છું, એના મુદ્દો જે હતો એના જેવો જ આ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમનો છે. રાજસ્થાનમાં પણ જેવી તેવી પણ એને લાગુ કરેલી, અને કોંગ્રેસ સૌથી મોટો મુદ્દો આ ઉપાડી રહ્યા છે કે ભાઈ જિંદગી આખી તમે મહેનત કરનારા કર્મચારીઓને રાતોરાત તમે એને નવી પેન્શન સ્કીમના ઓઠા હેઠળ તમે એને રજળતા કરી દો તો એ કઈ રીતે ચાલે. એટલે વિપક્ષ પાસે પણ અત્યારે જુઓ, જો બીજા કોઈ મુદ્દા નહીં, 2-4 ઠોસ મુદ્દા છે એ વિપક્ષ પાસે છે. ભાજપ પાસે શું છે? કટ્ટર હિન્દુત્વ. હવે આ બધા મુદ્દા જે છે ને એ હવે બહુ અસર કરે એવું લાગતું નથી. કારણ કે બેઝિક વાત તો આ છે, પેન્શન સ્કીમથી માંડી, રોજગારથી માંડી, હેલ્થ અને આરોગ્યની વ્યવસ્થા કે તમારી કાયદો અને વ્યવસ્થાની વાતો છે, એ મુખ્ય વાતો છે. મા ભારતીની જય હો ને વિજય હો ને ભારત માતા કી જે વંદે માતરમ, એ બધું ઠીક છે, પણ પેટ ભરાય નહીં. પેટ તો આનાથી ભરાય. વિપક્ષો પાસે બહુ મોટો મુદ્દો છે. એટલા માટે થઈને એને રાતોરાત પણ આ ઓએસપી જે છે એ લાગુ કરી અને એક તો મુદ્દો બહુ મોટો ગાંઠો જેને કહી શકાય છટકાવવા માટે તેને કોશિશ કરી છે. જ જગદીશભાઈ, આગળ શું થશે હવે? આ બધી જગદીશ પંચાલ અને ઋષિકેશભાઈનું થશે શું? કારણ કે વિડીયો તો વાયુ વેગે પ્રસરી રહ્યો છે, દિલ્હીના દરબારમાં પહોંચી જ ગયો હોય છે અટાણ સુધી. તો હવે જગદીશ વિશ્વકર્મા કોઈ પૂછશે તો ખરી ને કે ભાઈ તને કીધું તું કોણે? કિશનભાઈ, દીક્ષિતભાઈ, દશેરા નજીક આવી રહ્યા છે. જગદીશ પંચાલ ઓબીસી ચહેરો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય આવો લાડકો ચહેરો ગુમાવવા માંગતું નથી. અને શંકરસિંહ થનગની રહ્યા છે દશેરાના દિવસે ઘોડું દોડાવવા માટે. એટલે અત્યારે બધાય મંત્રીઓમાં રૂપાળા જગદીશ પંચાલને દેખાવડાય જગદીશ પંચાલ છે. એટલે એણે ઋષિકેશભાઈને પણ કીધું, ટૂંકમાં હવે આ ઉગતો સૂર્ય છે લખી રાખો. જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમને લાગે વળગે ત્યાં સુધી એના હાઈકમાન્ડની દ્રષ્ટિએ એ ઉગતો સૂર્ય છે. અને હવે પછી એની ભૂમિકા બિલકુલ કી એટલે કે મહત્વપૂર્ણ હશે.
એટલે અમિત મેં શાહ આપને ગુડ કીધું બુકમાં તો છે. માનવામાં આવે જ છે જગદીશ વિશ્વકર્માને કે અમિતભાઈ ગુડ બુકનો નેતા છે. એના કરતા વિશેષ કહું આપને, નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજના 40,000 કરોડ રૂપિયાની જે બહાર પાડી હતી, એ વિશ્વકર્મા શબ્દ જ આના ઉપરથી પ્રયોજવામાં આવ્યો હતો. અને એનો જે કેટલો આમ જેને કહેવાય ને માળખું તૈયાર કરવામાં પણ જગદીશ પંચાલનો બહુ મોટો હિસ્સો હતો સાહેબ. એણે કીધું કે કૌશલ આધારિત જે જ્ઞાતિ છે, જુઓ એમાં પણ વિકાસનું બુદ્ધિપૂર્વકનો એમાં તમે જ્ઞાતિગત કે જાતિગત નહીં, એણે કૌશલ કીધું. મોચી જે જોડા સીવે છે મોચી, કપડા સીવે છે દરજી, આ પ્રકારના જે માટલા ઘડે છે એ લોકો કુંભાર, પ્રજાપતિ. એટલે એણે એમ કીધું લોખંડના શસ્ત્રો બનાવે કે ખેતીના ઓજાર બનાવે, લોહાર, આવા જે બધા જ લોકો છે એને એના કૌશલ આધારિત લોન આપવાની વાત કરી છે. આ 40,000 કરોડનું જે પેકેજ છે વિશ્વકર્મા કૌશલ આધારિત, એ જ્ઞાતિ આધારિત નહીં, જ્ઞાતિમાંથી છોડો, પણ આવરણ કરવામાં આવ્યું છે બુદ્ધિપૂર્વકનું કે 40,000 કરોડનું જે મોટું બજેટ ફાળવવામાં આવ્યું, ઓબીસી આખી વોટ બેંક જે છે એને ભારતીય જનતા પાર્ટીની તરફ કરવાના બહુ મોટા કામ લાગે એવું જગદીશ પંચાલે પણ કર્યું હતું. ને નરેન્દ્ર મોદીએ એનું એનાઉન્સમેન્ટ કર્યું ત્યારે બહુ મોટી, જેમ અહીંયા સૌની યોજના જેવી જાહેરાત કરી હતી એવી જ યોજના એણે આની કરી હતી, તમને વિશ્વકર્મા યોજનાની. જી. તો સવાલ એટલો છે, હવે આપે કીધું કે હવે શું થવાનું છે. હવે થવાનું એ છે કે જગદીશ પંચાલ જેવા લોકો જે ઓબીસી ચહેરો છે, માની લો એનો ઉગતો સૂર્ય છે, જે કેટલાક જેનું પ્રદર્શન સારું નથી, એવા લોકોને હવે તમે ને આપણે જે વિડીયોમાં જોઈએ છે એવા ઠપકા આપીને પણ અથવા અમુક વસ્તુ બોલાવીને પણ એને ડિગ્રેડેશન કરવામાં આવશે. અને દશેરા જાય એ પહેલા આ બધું ચાલે છે, એટલે કે કમસે કમ અહીંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ખસી અને કોઈ ન શંકરસિંહ હારે જાય, ન થર્ડ ફોર્સનું કોઈ વિચારે, ત્યાં સુધીમાં ચૂંટણી થઈ જાય નવેમ્બર ઓક્ટોબરમાં જિલ્લા તાલુકા પંચાયતોની, એટલે પછી બંને બાજુ સરકાર અને સંગઠન એમાં આમૂલ ફેરફારની સંભાવના પૂર્ણપણે છે જ. એનું આ ફોર્મેશન છે. જગદીશભાઈ આભાર જોડાવા બદલ. તો કિશન, ઘણું બધું જગદીશભાઈ આજે ક્લિયર કર્યું, ઘણું બધું કે ભાઈ શું થશે, શું નવા જૂની થાય. બાપુ દશેરાના દિવસે ઘોડો દોડાવે ન દોડાવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે દોડાવી દીધા છે. મહત્વની વાત તો એ છે કે આ સ્ટેટમેન્ટ હાથે કરીને મીડિયાની સામે આપવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે, કે નતું બોલવાનું. આ પણ દીક્ષિત એક નહીં 3 ભૂલ કરી. પણ કિશન, એ ભૂલ તો તમને મને દેખાય. એક મેસેજ એવો જ આપી દીધો ને કર્મચારીનું, કાં તો ભાઈ ટીવીમાં ચમકવા આવતા હતા, ટીવીમાં ચમકવા, અને બીજું એક તમારી ચિંતા તો અમે જ કરી છે. એટલે કર્મચારીને એક મેસેજ આવ્યો, તમે ટીવીમાં ચમકવા આવતા હતા. એટલે કે કર્મચારીના લીડરને કે આ ભાઈ આ ચમકવા આવતા હતા, તમારા માટે સારું તો અમે કર્યું. નંબર 1 વસ્તુ. બીજો મેસેજ એને ભાજપના હાઈકમાન્ડને આપી દો, ભાઈ કાઢી મૂકવા, કાઢી મૂકો. આ 2 વસ્તુ. ત્રીજું મેં એને એવું કહી દીધું કે આમની કર્મચારીઓની માંગણીઓ ઘણી હતી દીક્ષિત, ભથ્થાની હતી, આ હતી, તે હતી. આમને એવું કહી દીધું કે ભાઈ તમે બળીથી મતલબ રાખો, તમારી બાકી બધી તમારી માંગણીઓ પાડી એ જોશું, પણ તમે અત્યારે તમે પેન્શન લઈને જાઓ. અને સમજી લે, પેન્શન આજના જ તો દેવાનું નથી, ધીમે ધીમે રિટાયર થાય પછી એક કરતા દેવા. એટલે મહત્વની વસ્તુ એ છે કે શું પોલિટિકલ હલચલ થઈ રહી છે. દીક્ષિત, આ લોકોએ ના ભૂલવું જોઈએ કે પ્રદીપસિંહ જાડેજા ક્યાં છે, એક સમયના રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ક્યાં છે, એક સમયના પ્રદીપસિંહ વાઘેલા જેમ કહેતા હતા કે મંગળ બુધવારે મંત્રી આવજો મારી સામે અને કમલમથી પ્રશ્ન સોલ્વ કરજો, એ પ્રદીપસિંહ વાઘેલા આજે ક્યાં છે? રાજેન્દ્ર ત્રિવેદી ક્યાં છે? વિજય રૂપાણી ક્યાં છે? નીતિન પટેલ પોતાના અસ્તિત્વ માટે બોલતા રહે છે, એ ક્યાં છે? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવા તો કેટલાય, આઈ કે જાડેજા ક્યાં છે? તમે નામ લેવા બેસો ને ભારતીય જનતા પાર્ટીમાં તો ઓછા પડે. કિરીટ સિરાણા ક્યાં છે? કિરીટ સિરાણામાં એવું કહેવાતું ધારાસભ્ય બને એટલે મંત્રી ફાઈનલ. હવે એનું પૂરું થઈ ગયું. અકુભા જાડેજા ક્યાં છે? આજે ટિકિટ કપાઈ ગઈ. જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા જેવાની હાલત તો આપણે ખબર જ છે ને, એના કથા તો આપણે કરતા રહીએ છીએ. પણ આ જ પરિસ્થિતિ તમારી થઈ શકે છે. એટલા માટે જે રીતે તમે બોલો છો ને કે ટીવીમાં ચમકવા આવ્યા, બળીથી મતલબ રાખો, પાડીથી, આવું બધું ન બોલવું જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તમે કાયમી સિમ્બોલાઇઝ મિનિસ્ટર નથી રહેવાના. ક્યારે પણ આપણને ફરીથી પાર્ટીએ આપણા ઘરે અથવા તો વિસ્તારમાં ફરી મોકલી શકે છે. પાર્ટી ધ્યાન રાખો. તમારું શું માનવું છે સમગ્ર ઘટનાને લઈને તે કોમેન્ટમાં જણાવો. અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દો, કારણ કે નિર્ભય અવાજ માટે જરૂરી છે. ગર્જના જે આપણે કરતા રહીશું. નમસ્કાર.